પશ્ચિમ એશિયા સંઘર્ષને પરિણામે પરિસ્થિતિ પડકારજનક. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ છતાં ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિઝર્વ. ધૈર્ય અને સંયમ સાથે સચેત રહી પડકારનો સામનો કરવા પ્રધાનમંત્રીનો દેશવાસીઓને અનુરોધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંસદથી દુનિયાને સંદેશ. ભારત માનવ કલ્યાણ અને શાંતિના પક્ષમાં. સંવાદથી સંઘર્ષ સમાપ્ત કરવાની કરી હાકલ. ભારત સરકાર ખાડીમાં વસતા અને કામ કરતા ભારતીયોની સાથે હોવાનો અપાવ્યો વિશ્વાસ. વ્યૂહાત્મક સ્તરે ભારતને મળી વધુ એક સફળતા. હોર્મુઝ જળમાર્ગ તરફથી વધુ 2 જહાજો ભારત આવવા રવાના. બંને જહાજોમાં 92,000 મેટ્રિક ટન ગેસનો ભંડાર. પેટ્રોલિયમ ગેસ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓનું કર્યું ખંડન. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ. અછતની અફવા વચ્ચે અધિક મુખ્ય સચિવ મોના ખંધારે આપી ખાતરી. તો નાગરિકોને પેનિક નહીં થવા અને અફવાઓથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ. અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ સમાપ્ત થવા પૂર્વે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ દ્વારા મહત્વની જાહેરાત. ઈરાની ઉર્જા સંયંત્રો પર 5 દિવસ હુમલો નહીં કરે અમેરિકા. કહ્યું, ઈરાન સાથે વાતચીત પછી લેવાયો નિર્ણય. જોકે ઈરાની મીડિયાનો રદિયો. ચેતવણીથી અમેરિકા ડર્યું હોવાનો દાવો. સંસદના બંને ગૃહોમાં આજે થઈ મહત્વની કામગીરી. લોકસભામાં નાણાં બિલ 2026 ઉપર થઈ ચર્ચા વિચારણા. તો ગૃહે કોર્પોરેટ કાનૂન સંશોધન બિલ 2026 સંસદીય સંયુક્ત સમિતિને મોકલવા માટે આપી સહમતિ. રાજ્યસભામાં ગાજ્યો ડેટા રોલ ઓવર સુવિધાનો મુદ્દો. નાણાકીય શિસ્તમાં ગુજરાત અવ્વલ. છેલ્લા 22 વર્ષથી રાજ્ય સરકારે એક પણ ઓવરડ્રાફ્ટ લીધો નહીં હોવાનું વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈનું નિવેદન. ગૃહમાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર. રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર. 26મી માર્ચથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજકોટમાં નોંધાયું સૌથી વધુ 36.5 ડિગ્રી મહત્તમ તાપમાન. તો અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં આંશિક રાહત. ઉત્તરવાહિની પરિક્રમા કરવા માંગતા શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર. શ્રદ્ધાળુઓને શનિવાર તેમજ જાહેર રજા સિવાય સામાન્ય દિવસોમાં પરિક્રમા માટે આવવા તંત્રની અપીલ. તો નદી પાર કરવા બોટમાં બેસતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત પહેરવા તંત્રનો આગ્રહ.